नमस्कार। शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। आ उक्ति साथे આપણી શિક્ષણની વિભાવનાની શરૂઆત થાય છે અને માટે જ કહેવાય છે કે શિક્ષણ એ રાજ્ય આશ્રિત હતું અને એને કારણે હંમેશા આપણા આશ્રમોમાં રાજાઓ દ્વારા જે દાન પોષણ મળતું એ થકી આશ્રમો અને આપણી વિદ્યાપીઠો સતત ચાલતી રહેતી હતી। ભારતની લોકશાહીમાં ચિત્ર કંઈક બદલાયું છે। પ્રતિવર્ષ શિક્ષણનું કોઈક બજેટ નક્કી થાય, એ બજેટ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે ફાળવાય, યુનિવર્સિટીઓ માટે ફાળવાય, સંશોધનો માટે ફાળવાય અને બાળકોના એટલે કે સાવ બાલમંદિર જતા બાળકોના શિક્ષણ માટે પણ ફાળવી શકાય। પરિસ્થિતિ આજે બદલાઈ ગયેલી છે, કારણ કે કોરોનાએ આપણને જે રીતે ભરડો લીધો છે એની અસર આગામી બજેટમાં થશે એ વાત નક્કી છે અને એને જ કારણે અમે આજે તમારી સામે જીએસટીવીના માધ્યમથી શિક્ષણના બજેટ અંગેની ચર્ચા લઈને આવ્યા છીએ। જો હું ભારતનો નાણાપ્રધાન હોઉં તો આ ભારતના નાણાપ્રધાન તરીકે અહીંયા મારી સાથે શિક્ષકો બેઠેલા છે અને આ બધા જ શિક્ષકો કોઈ મેડિકલ ફિલ્ડમાંથી આવે છે, કોઈ એન્જિનિયરિંગમાંથી આવે છે, કોઈ હ્યુમેનિટીઝમાંથી આવે છે, તો કોઈ યુનિવર્સિટી એજ્યુકેશનમાંથી આવે છે અને બધાના મનમાં હવે આગામી દિવસોમાં જ્યારે ભારત સરકારનું બજેટ આવી રહ્યું છે ત્યારે નવી શિક્ષણ નીતિની ઇમ્પ્લિમેન્ટેશનની સાથે સાથે આ શિક્ષણનું બજેટ કેટલું ફાળવાશે અને એનો રૂપિયો કેવી રીતે ક્યાં ક્યાં ખર્ચાશે એની ચર્ચા લઈને અમે આપની સમક્ષ ઉપસ્થિત થયા છે। મારી સાથે સ્ટુડિયોમાં જુદા જુદા શિક્ષણવિદો ઉપસ્થિત છે। વાતની શરૂઆત કરીએ જાણીતા અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહથી। નમસ્કાર હેમંતભાઈ, અમને એ જણાવો કે અત્યાર સુધી બજેટ જ્યારે પણ નક્કી થાય જી ત્યારે કેવી રીતે એમાં શિક્ષણનો ભાગ આવે અને શિક્ષણના ભાગે ગયે વર્ષે જે બજેટ આવ્યું એ બજેટ કેટલું ફાળવાયું હતું અને તમને શું લાગે છે આ વખતે કોરોનાની મહામારી પછીના આ બજેટમાં શિક્ષણને કેટલું મહત્વ આપવામાં આવશે? ચાલુ વર્ષનું જે બજેટ છે એટલે કે 2020-21નું જે બજેટ છે શિક્ષણ માટેનું એ 99,300 કરોડ રૂપિયાનું છે અને એના આગલા વર્ષે જે બજેટ હતું એ 94,700 કરોડ રૂપિયાનું હતું। એટલે એનો અર્થ એવો થયો કે લગભગ 5% જેટલો વધારો થયો। હવે જો તમે ફુગાવાનો દર જુઓ જે આ વર્ષે 5% કરતાં પણ વધારે રહ્યો છે તો એનો અર્થ એ થયો કે શિક્ષણના બજેટમાં કોઈ વાસ્તવિક વધારો જ ના થયો, ભાવ વધ્યા માટે બજેટ વધ્યું એવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ। હવે સવાલ એ ઊભો થાય છે કે જે આ વર્ષનું બજેટ છે એ 30,42,000 કરોડ રૂપિયાનું છે અને એના આગલા વર્ષે જે બજેટ હતું એટલે કે ગયા વર્ષે 2019-20નું બજેટ એ 27,86,000 કરોડ રૂપિયાનું હતું। એટલે બજેટમાં લગભગ 9%નો વધારો થયો પણ શિક્ષણના બજેટમાં 5%નો વધારો થયો। આ જ બાબત એમ બતાવે છે કે જે વર્તમાન સરકાર છે એ શિક્ષણને કોઈ પ્રાથમિકતા આપે છે એવું લાગતું નથી। મને લાગે છે કે આ બહુ ગંભીર બાબત છે। કોઠારી કમિશને 1960ના દાયકામાં એમ કહ્યું હતું કે જીડીપીના 6% જેટલું ખર્ચ શિક્ષણ માટે થવું જોઈએ, પણ જો તમે આ આંકડાને ધ્યાનમાં લો તો આ જે ખર્ચ છે એ 0.54% જેટલું છે, એટલે 0.5% જેટલું છે જીડીપીના। અને જો તમે રાજ્ય સરકારોના ખર્ચાને આની અંદર સામેલ કરો શિક્ષણ માટેના ખર્ચાને તો એ 2.8% જેટલું થાય। હવે તમે જ્યારે નવી શિક્ષણ નીતિ આવી ત્યારે તમે એમ કહો છો કે અમે જીડીપીના 6% જેટલું ખર્ચ 100% કરીશું, તો હવે જો 6% જેટલું ખર્ચ કરવું હોય તો આ જે 99,300 કરોડ રૂપિયા છે ને એનું ખર્ચ વધારીને ઓછામાં ઓછું લગભગ 3 લાખ કરોડ રૂપિયા જેટલું કરવું પડે તો તમે શિક્ષણની અત્યારે જે પરિસ્થિતિ છે એમાં કંઈક વજૂદવાળો સુધારો કરી શકો। મુદ્દો આ છે કે શિક્ષણને પ્રાથમિકતા આપવાની આવશ્યકતા છે। એમાં બે બાબતો ધ્યાનમાં લેવા જેવી છે, એક સોફ્ટવેર છે ને બીજું હાર્ડવેર છે। સોફ્ટવેર એટલે શિક્ષકો। હવે તમે ખબર જ છે આખા દેશમાં શું પરિસ્થિતિ છે અને ગુજરાતમાં શું પરિસ્થિતિ છે કે શાળાઓમાં શિક્ષકો નથી અને કોલેજો અને યુનિવર્સિટીઓમાં અધ્યાપકો નથી।
હવે મને ખબર નથી પડતી કે સરકાર કેમ આમ સમજે છે કે મોટા મોટા મકાનો હશે તો શિક્ષણ થઈ જશે, પણ શિક્ષકો અને અધ્યાપકો વિના શિક્ષણ ચાલશે. જી. એટલે જે હાર્ડવેર છે તે હાર્ડવેર એ છે કે તમારી પાસે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોલેજો અને યુનિવર્સિટીઓનું હોવું જોઈએ અને શાળાઓનું પણ હોવું જોઈએ. તો આ મને લાગે છે કે બજેટમાં આપણે એવી અપેક્ષા રાખી શકીએ 100% કે જ્યારે તમે નીતિમાં એમ કહો છો કે અમે 6% જેટલું ખર્ચ કરીશું જીડીપીના, જી. ત્યારે તમે 6% કરીને બતાવો. જી, માત્ર જી, જી, જી. નીતિમાં કહેવાથી કશું થતું નથી, એ ખરેખર અમલમાં મુકાવવું જોઈએ. જી હેમંતભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે કે સોફ્ટવેર અને હાર્ડવેર પાછળ આ વખતે શિક્ષણના બજેટમાં મહત્તમ ખર્ચની મર્યાદા મૂકીને એક ચોક્કસ બજેટ આપવું પડશે, અન્યથા કોરોનાની મહામારી પછી શિક્ષણ હજુ પણ વધારે ને વધારે વેડફાતું જશે. ડૉક્ટર સ્ટાર પાયલ અય્યર જેઓ આચાર્ય મંડળના સેક્રેટરી જનરલ છે અને તેઓ હાયર એજ્યુકેશનના સંદર્ભમાં યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરે છે. તમને શું લાગે છે ડૉક્ટર સ્ટાર પાયલ અય્યર કે યુનિવર્સિટી શિક્ષણના સંદર્ભમાં જો તમે ફાઇનાન્સ મિનિસ્ટર હોવ તો તમે ક્યાં કેટલું બજેટ ફાળવવાનો યત્ન કરશો? સુભાષભાઈ, આમાં પરિસ્થિતિ એવી છે કે તાજેતરમાં યુજીસીને નીતિ આયોગનું નવું નામ આપવામાં આવ્યું. મોટાભાગે યુજીસી તરફથી જે ગ્રાન્ટ આવતી હતી એમાં છેલ્લો 12th પ્લાન, જેનો સમયગાળો હતો 2012થી 2017, જી. 2017 પછી યુજીસીની ડાયરેક્ટ ગ્રાન્ટ જે કોલેજને મળતી હતી એ બંધ થઈ ગઈ છે. એના બદલે રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ અભિયાન અને રૂસાના નામે કેસીજી દ્વારા એ ફંડ ફાળવાય છે. બહુ મોટી ડેફિશિયન્સીની બાબત એ છે કે રૂસાની ગ્રાન્ટ માત્ર ને માત્ર એ જ કોલેજોને મળે છે કે જે કોલેજો નેકમાં એ ગ્રેડ લાવે છે. એનો અર્થ એમ થયો કે નેકમાં એ ગ્રેડ ન લાવી શકનારી લગભગ 90% કોલેજોને 2017 પછી કોઈ અનુદાન મળ્યું જ નથી. આ સંજોગોની અંદર હવે નવા બજેટમાં જ્યારે નવી શિક્ષણ નીતિ આવી રહી છે ત્યારે હેમંતભાઈએ કીધું એ પ્રમાણે હાર્ડવેર અને સોફ્ટવેર બંને માટે બહુ જ મોટા અનુદાનની અપેક્ષા છે. કારણ કે જે રૂરલ એરિયામાં આવેલી કોલેજીસ છે એ કોલેજીસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગભગ કથળી ગયું છે. નાની કોલેજો અત્યારે સર્વાઈવ થઈ શકે એમ નથી. ખાસ કરીને ગુજરાતમાં જે ગ્રાન્ટીનેડ કોલેજો છે એનું તો ભવિષ્ય બિલકુલ દુષ્કર થઈ ગયું છે અને ચલાવવી બહુ જ અઘરી થઈ ગયેલી છે. આ સંજોગોમાં આ બજેટમાં એવી અપેક્ષા કોલેજો ચોક્કસ રાખશે કે જો કોલેજોને સર્વાઈવ થવું હોય, જો ટકી રહેવું હોય તો ખૂબ સારી રકમની ફાળવણી કરવી જરૂરી છે, કેમ કે તો જ આપણે પાછલા વર્ષોની જે ખોટ છે અથવા તો જે વસ્તુ નથી કરી શક્યા એને આપણે સારી કરી શકીશું. જી. સ્ટાર પાયલ અય્યર, તમારી વાત બિલકુલ સાચી છે. ડૉક્ટર ગૌરાંગભાઈ, તમે છેક વિયેના સુધી અભ્યાસ કરી આવ્યા અને અહીંયા આગળ હાલ દાંતના ડૉક્ટર તરીકે તમે ધૂમ પ્રેક્ટિસ કરી રહ્યા છો અને સાથે સાથે તમે દાંતના ડૉક્ટરી કરનારા વિદ્યાર્થીઓને ભણાવી પણ રહ્યા છો. સવાલ એ આવીને ઊભો છે કે મેડિકલ સાયન્સ ઘણું આગળ વધી રહ્યું છે. અત્યારે રોબોટિક સર્જરી આવી રહી છે. એની સાથે સાથે સંશોધનના ક્ષેત્રમાં પણ ઘણું મોટું કામ મેડિકલ સાયન્સના ક્ષેત્રમાં થયું છે અને કોરોનાની મહામારીમાં તો ડૉક્ટરોની વાહવા થઈ રહી છે. ત્યારે આ સંજોગોમાં if you were a finance minister, how would you see the budget of higher education as particularly in medical science? સુભાષભાઈ, મેડિકલ સાયન્સની અને એજ્યુકેશનની વાત કરીએ તો સૌથી પહેલાં હું કહીશ કે જે 30,42,000 કરોડનું બજેટમાંથી 69,000 કરોડ હેલ્થ માટે ફાળવવામાં આવે છે. જી. અને એમાંથી હેલ્થ સેક્ટરમાં જ્યાં અલગ અલગ જગ્યાએ વપરાય છે અને હેલ્થ એજ્યુકેશનમાં અલગ અલગ રીતે વપરાય છે. જરૂર ભારતમાં પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ બહુ બધી બની ગઈ છે, મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ, ડેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, પણ સરકારી ઇન્સ્ટિટ્યૂટ જે હતી એ સરકારી ઇન્સ્ટિટ્યૂટમાં વધારો થયો નથી. પર્ટિક્યુલર જો ગુજરાતની વાત કરીએ તો વર્ષો પહેલાં જેટલી મેડિકલ કોલેજ સરકારી હતી એ જ અત્યારે કામ કરી રહી છે. હવે મેડિકલ એજ્યુકેશનમાં મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે સાહેબ કે ફી સ્ટ્રક્ચર ઘણું હાઈ છે. કોરોનાની મહામારીમાં બધાને ખબર છે કે તમામ ઘરોને પૈસાનો પ્રોબ્લેમ થયેલો છે, દરેકની ઇન્કમ પર ઇફેક્ટ થયેલી છે, પણ સરકારે ફી સ્ટ્રક્ચરમાં કોઈ ઘટાડો કર્યો નથી. જે બધા પહોંચી વળે એ શક્ય નથી. સારા સારા કમાતા લોકો પણ તકલીફમાં આવેલા છે. તો પહેલાં પહેલું તો એવું કંઈક આ બજેટમાં
એવું કંઈક પ્લાનિંગ હોવું જોઈએ અથવા કરવું જોઈએ કે જેથી કરીને એ ફ્રી સ્ટ્રક્ચર ઘટે, ચાહે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ હોય કે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ હોય. પ્લસ જે સ્ટુડન્ટ્સ ભણે છે, જે ગ્રેજ્યુએટ અંડર ગ્રેજ્યુએટમાં પાસ થાય છે, ધારો કે MBBSમાં પાસ થાય છે, એમાંથી નીટની એન્ટ્રન્સ એક્ઝામ આપે છે સ્ટુડન્ટ્સ, તો 2,20,000 સ્ટુડન્ટ એન્ટ્રન્સ એક્ઝામ આપે, એમાંથી 36,000 સ્ટુડન્ટ જ આગળ પોસ્ટ ગ્રેજ્યુએટમાં એડમિશન મેળવે છે. જી જે આપણા દેશની 125 કરોડની વસ્તી છે, 125 કરોડથી વધારે, અને આપણે ત્યાં 36,000 સીટ ટોટલ આખા દેશમાં છે. એટલે એનો અર્થ એમ તો કે વધારે મેડિકલ કોલેજો ખોલવાની આવશ્યકતા છે. પીજી સીટ્સ વધારવાની આવશ્યકતા છે કે અમેરિકા જેવો જે વિકસિત દેશ છે એમાં ખાલી 32 કરોડની વસ્તી છે અને એની સામે 50,000 પોસ્ટ ગ્રેજ્યુએટ દર વર્ષે બહાર પડે છે. તો જી. આપણે ત્યાં દર વર્ષે એ જે હ્યુમન પાસ થયેલા છે, જે એજ્યુકેટ થયેલા છે, MBBS થયેલા ડોક્ટરો છે, લગભગ 1 થી 2 લાખ જેટલા રખડતા ફરે છે, જે પરદેશ જતા રહે છે. આપણું ધન પરદેશ જતું રહે. સરકાર એમ કહે છે કે ડૉક્ટરો PSCમાં સર્વિસ આપતા નથી, અમે ફી કરીને ભણાવીએ છીએ એટલે એ લોકોને બોન્ડ લખી આપો, પણ સામે ફેસિલિટી જો વધે તો ડૉક્ટર કામ આપી શકે. એટલે જી. પોસ્ટ ગ્રેજ્યુએટ્સની સીટ્સ વધવી જોઈએ જેથી ભણવાની ફેસિલિટી વધે. અને બીજું, ભારતમાં મેડિકલ એજ્યુકેશનમાં આપણી વસ્તીના પ્રમાણમાં આપણે જોઈએ, આપણી મેન પાવર અને બ્રેન પાવર પ્રમાણે રિસર્ચ માટે એટલી બધી અહીંયા આગળ ચાન્સીસ છે ભારતમાં, પણ આપણે એનું યુટિલાઇઝેશન કરી શકતા નથી. તો બજેટમાં એનો પ્રબંધ હોવો જોઈએ કે જે રિસર્ચ પ્રોજેક્ટ કરતા હોય એ લોકોને સ્પેશિયલ ફેસિલિટી આપવામાં આવે, જે ડૉક્ટર્સ રિસર્ચમાં વર્ક કરવા માગતા હોય એ લોકોને પૂરેપૂરી ઓપોર્ચ્યુનિટી વિધાઉટ બાયસ આપવામાં આવે અને વ્યવસ્થિત એની માટે ફંડ ફાળવવામાં આવે, જેથી કરીને બધી વસ્તુ માટે આપણે બહારના દેશો પર આધારિત ન રહેવું પડે. અને જેમ ધારો કે રસી, હમણાં જે કોરોનાની વેક્સિન માટે ભારત ગર્વ લઈ રહ્યું છે કે આપણી દેશની વિકસિત છે, તો એ એવા ઘણા ફિલ્ડ છે કે જે આપણે સારી રીતે વિકસાવી શકીએ છીએ, અને એની માટે બજેટની સંપૂર્ણ ફાળવણી સાથે એનો સંપૂર્ણ ઉપયોગ થવો જરૂરી છે. ગૌરાંગભાઈ, એનો અર્થ એમ થયો કે તમે એમ કહો છો કે વિદ્યાર્થીઓને ફીનું ધોરણ નીચું કરવું જોઈએ 100%. અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં મેડિકલ સાયન્સમાં સીટો વધારવી પણ જોઈએ. આ તમારી વાત બિલકુલ સાચી છે ને બજેટમાં આ અંગેની જોગવાઈ અંગે ફાઇનાન્સ મિનિસ્ટરે આ દિશામાં ચોક્કસ વિચારવું જોઈએ. જનકભાઈ ખાંડવાલા આપણી સાથે ઉપસ્થિત છે, જેઓ સિલ્વર ઓક યુનિવર્સિટીના કરતા હરતા છે ને એક બહુ જાણીતા ટેકનોક્રેટ છે, એન્જિનિયર છે. જનકભાઈ, તમને શું લાગે છે, ટેકનોલોજી એ દેશની કરોડરજ્જુ છે, તો આ ટેકનોલોજીના ક્ષેત્રમાં અત્યારે શિક્ષણલક્ષી બજેટમાં શું જોગવાઈ કરવાની આવશ્યકતા આપને દેખાય છે? સુભાષભાઈ, અત્યારે કોરોના હતો અને નહોતો, બંને વખતે ટેકનોલોજી સિવાય દેશનો વિકાસ શક્ય નથી. જી. અને હવે ટેકનોલોજી માટેનું મીડિયમ પહેલાં લાઇબ્રેરી કે ન્યૂઝપેપર કે બધું હતું, પરંતુ હવે ટેકનોલોજી અને તમામ અભ્યાસ અથવા તમામ વિકાસનું પ્લેટફોર્મ એકમાત્ર ઇન્ટરનેટ છે. જી. એટલે ખાસ ફાઇનાન્સ મિનિસ્ટરને હું એવું આગ્રહપૂર્વક વિનંતી કરું કે વિદ્યાર્થીઓ માટે એમણે તમામ ભારત દેશમાં ઇન્ટરનેટ ફ્રી કરવું જોઈએ, અથવા તો ખૂબ જ સસ્તા દરે દરેકે દરેક ગામડાના વિદ્યાર્થીને પણ ઇન્ટરનેટનો એક્સેસ મળી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. કારણ કે આજે તમામ વસ્તુઓ, તમામ અભ્યાસક્રમ, આજે પહેલાં એવું હતું કે ભાઈ ક્લાસરૂમ ટીચિંગ જ થતું હતું, હવે કોરોના સમયમાં બધાને ખબર પડી ગઈ કે જાત જાતની એપ્લિકેશન દ્વારા કોઈ અમેરિકામાં કે લંડનમાં બેસેલો માણસ પર તમને ભણાવી શકે, તમને કોઈ એ માત્ર ને માત્ર ઇન્ટરનેટથી શક્ય થાય છે. એટલે એક માત્ર તમને કોઈ ઇન્ટરનેટ ફ્રી અથવા તો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સસ્તા ધોરણે થવું જોઈએ. આપને અહીંયા જણાવી દઉં કે માઇક્રોસોફ્ટ અથવા બીજી ઘણી બધી કંપનીઓ છે કે જેના એકની એક પ્રોડક્ટ એ લોકો બે ભાવે વેચે છે. કોઈ એક સોફ્ટવેર હોય એ એમની ઓટોડેસ્ક છે, તો ઓટોડેસ્ક એ બજારમાં કોમર્શિયલ ઉપયોગ માટે એની એક્સ પ્રાઇસ હોય છે, પરંતુ જો એ સોફ્ટવેર વિદ્યાર્થીનો ઉપયોગ માટે હોય તો એની એક્સ પ્રાઇસનો 100મો ભાગ હોય છે. એટલે ખૂબ જ સસ્તા દરે જો પ્રાઇવેટ કંપનીઓ પણ આપી શકતી હોય તો આજે ઇન્ટરનેટ આપણે સરકાર તરફથી કોઈ પણ સસ્તા દરે તો ફ્રીમાં આપવું જોઈએ. એક વસ્તુ. બીજી વસ્તુ કે છેલ્લા 3-1 વર્ષથી ગુજરાત સરકારે ખૂબ જ એક સરાહનીય કાર્ય કર્યું છે કે ટેકનિકલ એજ્યુકેશન કરતા તમામ વિદ્યાર્થીઓને માત્ર 1,000 રૂપિયાના દરે એ લોકોએ ટેબ્લેટ આપ્યું છે. કોઈ કારણસર આ વર્ષે હજી સુધી અપાયું નથી તમને કહું, પરંતુ જે વિદ્યાર્થીઓ પાસે જૂના સમયના ટેબ્લેટ હતા એ ટેબ્લેટ આ કોરોનાના કામમાં એ લોકોને ઓનલાઈન એજ્યુકેશનમાં ખૂબ જ ઉપયોગી થયા છે. એટલે હું ભારત સરકાર દ્વારા આપણે એક એવી વિનંતી કરીએ કે એક એવો કંઈક પ્રોગ્રામ કરવામાં આવે કે જે ગુજરાત સરકારે કર્યો એ રીતે કે તમામ વિદ્યાર્થીઓને
અમુક ટેકનિકલ કોલેજવાળા મેડિકલવાળા જે કંઈ બી એમને યોગ્ય લાગે એ પ્રમાણે કે એ લોકોને એક ખૂબ જ સસ્તા ધરેલી જે આ લોકો 1,000 રૂપિયા લઈને આપે છે બાકીનું સબસિડી આપે છે એ પ્રમાણે ટેબ્લેટ જેવી વસ્તુ પણ કે જે પહેલાં લક્ઝરી ગણાતી હતી પરંતુ હવે નાવ ઇટ બીકમ ધ નેસેસિટી. જનકભાઈની વાત બિલકુલ સાચી છે કે ટેકનોલોજીના ક્ષેત્રમાં ઇન્ટરનેટની ફેસિલિટીઝ ગામડે ગામડે ઘરે ઘર સુધી પહોંચવી જોઈએ અને આ વખતના બજેટમાં ફાઇનાન્સ મિનિસ્ટરે આ બાબતમાં ખરેખર ધ્યાન દેવાની અતિ આવશ્યકતા છે કારણ કે કોરોનાની મહામારી વચ્ચે બાળકોએ જે રીતે ઘરે બેસીને અને શિક્ષકોએ પોતાની જે કોઈ સગવડો ઉપલબ્ધ હતી એની વચ્ચે શિક્ષણનું જે મહત્તમ કામ કર્યું છે એને ધ્યાનમાં લઈને ઇન્ટરનેટ સેવાથી માંડીને આ ઇન્ટરનેટ એસેસની સેવાઓ કે લેપટોપ કે ટેબ્લેટ જેવી વસ્તુઓ હવે ઘરે ઘરે મફત આપવાની એક જોગવાઈ આ વખતના બજેટમાં ફાઇનાન્સ મિનિસ્ટરે કરવી જ પડશે. અશોકભાઈ, તમે શાળાકીય શિક્ષણમાંથી આવો છો અને આપ તો એક જાણીતા લેખક પણ છો અને શાળા એજ્યુકેશન વિશે આપ ખૂબ ઊંડું ચિંતન પણ કરી રહ્યા છો. તો અશોકભાઈ, તમને શું લાગે છે આ વખતના બજેટનો રૂપિયો માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણમાં ક્યાં ક્યાં ખર્ચાય એવી અપેક્ષા છે તમારી? પહેલી બાબત તો એ કરીએ કે મિત્રોએ કહ્યું અત્યાર સુધી સુભાષભાઈ આપણા ત્યાં જે નવી પોલિસી આવી અત્યારે હાલ જી આની પહેલાં 3 વખત આવી. 1968માં આવી, 1986માં આવી, 1992માં આવી. જી દરેક વખતે પોલિસીમાં એમ કહેવામાં આવે છે કે આપણે જીડીપીના 6% સુધી આપણે જવું જોઈએ. હજુ સુધી નથી જઈ શક્યા. ગયા વર્ષે આપણે માત્ર ને માત્ર 4.4% સુધી હતા. જી એટલે પહેલી બાબત તો એ થાય કે બજેટ વધારો 6% તો મિનિમમ લઈ જાઓ. આજે દુનિયાના જે સારા દેશો છે એ પોતાના 6.5% કરતાં વધારે રાખે છે. તો આપણે ત્યાં જવું જોઈએ. આ એક બાબત. બીજી બાબત એમ કહીશ કે કેન્દ્ર સરકાર પણ ઈચ્છે છે, રાજ્ય સરકાર પણ ઈચ્છે છે કે બજેટ વધારવું જોઈએ, સાથે મળીને કામ કરવું જોઈએ, પણ નથી થતું. એના કારણ શોધવામાં આવે. હું આ ખાસ વાત કરીશ. હવે પોઈન્ટ ઉપર હું આવીશ ખાસ તો કે નવી જે પોલિસી આવી છે ને એમાં સૌથી મોટો તકલીફ, હું તકલીફ શબ્દ વાપરું, સમસ્યા સરકાર અને સમાજ માટે જો ઊભી થશે ને સુભાષભાઈ, તો વિચારવા જેવું છે કે અત્યારે જે પહેલા ધોરણથી શિક્ષણનું કામ સરકારના માથે છે, પણ હવે તો પહેલા ધોરણની એની પહેલાં એટલે કે જે બાળકની ઉંમર 3 વર્ષ, 4 વર્ષ ને 5 વર્ષ હોય, જેને આપણે આંગણવાડી કહીએ છીએ, જે હવે નવી શિક્ષણ નીતિમાં એનું નામ બાલ વાટિકા આપવામાં આવ્યું છે, એની જવાબદારી પણ સરકારે ઉપાડવાની છે. જી 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 તમે વિચારો કે 3 ધોરણો નવા થયા તમારી પાસે. અત્યાર સુધી સ્કૂલમાં આપણે 1 થી 12 ધોરણ કહેતા હતા, એની સંખ્યામાં મુશ્કેલી હતી. હવે તો બીજા 3 ધોરણો નવા આવ્યા. તમે વિચારો કેટલા બધા બાળકોની સંખ્યા વધશે ત્યાં, અને એ બાળકોની સંખ્યા વધશે તો સાથે શિક્ષકોની સંખ્યા વધારવી પડશે, સાથે ઓરડાઓની સંખ્યા વધારવી પડશે, સાથે એ જે બાળકો છે એના માટે નાસ્તાની, આરોગ્ય માટે દવાની, આ બધી જ 3 ગણો ખર્ચો વધારે થશે ત્યાં. એટલે 3 ધોરણો નવા વધી જાય છે. તો આ એક ચેલેન્જિંગ છે. સાથે આપણે પ્રજાને અથવા વાલીઓને એવું કહીએ જે જીએસટીના માધ્યમથી સાંભળે છે કે મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે શિક્ષણમાં તો માત્ર શિક્ષકનો પગાર હોય ને જે ઓરડાઓ બંધાયા છે, બિલ્ડિંગ છે, એ પાછળ જ ખર્ચો થાય છે. નવા બજેટમાં આટલા ખર્ચા ઉપર ખાસ ધ્યાન આપવું પડશે જે ભૂતકાળમાં અપાવ્યું છે પણ ઓછું અપાવ્યું છે. હું બહુ ઝડપથી એક એક ખર્ચાનું કહેવા માંડું તો પહેલી બાબત તો શીખવવાના સંસાધનો, સાધનો, સાહેબે વાત કરી ટેકનોલોજી, ટીચિંગ એડ્સ. અને ટીચિંગ એડ્સ એટલે માત્ર ચાર્ટ ને નકશા નહીં, હવેથી આજના છોકરાઓને ચાર્ટ ને નકશા નથી ગમતા, અપ આવવું પડશે અને એના ખર્ચાઓ ઊંચા રહેશે. સાથે સાથે પાઠ્યપુસ્તકો, આપણે એમ કહીએ છીએ કે પાઠ્યપુસ્તકો સરકાર ફ્રી આપે છે, પણ હવે નવી પોલિસીમાં તો એવું કહેવામાં આવ્યું છે કે ભાષા બદલાય. ધારો કે ગુજરાતની જ વાત કરું, કચ્છી ભાષા, ડાંગમાં જાઓ બીજી ભાષા બદલાશે. તો એવા પાઠ્યપુસ્તકો પણ તૈયાર કરવાની વાત છે. તો આ રીતે ભાષાને ધ્યાનમાં લેતા શિક્ષકો પણ વધારવાના છે. તો એના ખર્ચાઓ પણ આપણી સામે વધારે આવશે. આજે પણ તમે જુઓ મધ્યાહન ભોજન યોજના ચાલી રહી છે, પણ પહેલા ધોરણ પહેલાના બાલવાટિકાવાળા વિદ્યાર્થીઓ આવશે, એમને પણ તમારે આપવાનું છે. તો આ ખર્ચાનું પણ વિચારવાનું થશે. શિક્ષકોના પગારની તો વાત કરતા નથી, પણ શિક્ષકોના વિકાસની વાત કરીશ, તાલીમની વાત કરીશ. કારણ કે દિન પ્રતિદિન સમાજની અપેક્ષા શિક્ષકો પાસે વધતી જાય છે, અને શિક્ષકને એટલો કાબેલ બનાવવો હશે. શિક્ષક તો બિચારો મહેનત કરે છે પોતાની રીતે, પણ ક્યારેક એના પણ સંસાધનો ટૂંકા પડે છે. તો સરકારે એને મદદરૂપ થવી પડશે, પ્રોત્સાહિત કરવો પડશે. આ ઉપરાંત
પછાત વર્ગો માટેના શિક્ષણની પણ વાત કરવી પડશે. આશ્રમ શાળાઓ ચાલે છે, હા, હોસ્ટેલો ખોલવી પડશે. કારણ કે એક હું આંકડો કહીશ તો કે પહેલા ધોરણમાં પ્રવેશ લેનારમાંથી આજે હાયર એજ્યુકેશનમાં જે વિદ્યાર્થીઓ દાખલ થાય છે 56% જ થાય છે. તો 44% ક્યાં ગયા? એને શોધીને આપણે કોલેજ કરાવવી પડશે અથવા તો બીજા અભ્યાસક્રમો આપવા પડશે. અને એ માટે પણ સરકારે નવા અભ્યાસક્રમો ઊભા કરવા પડશે અને એ બહુ જરૂરી છે. સુભાષભાઈ, એક સંશોધન એવું કહે છે, ટુડે આજની વાત છે, ભારતમાં 5 કરોડ બાળકો પ્રાઇમરીમાં 8મા ધોરણથી બહાર પડે છે પણ એને વાંચતા લખતા નથી આવડતું. 5 કરોડ બાળકોની વાત છે. ઓહ, અને મોટો આંકડો છે. બહુ મોટો આંકડો છે, બરાબર છે. જી. હા, તો આ બાળકોને વાંચતા લખતા આવડે એ માટે ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે ઘણું બધું વિચારવું પડશે. મારું આ સેન્ટેન્સ પકડવા જેવું છે. ગુણવત્તાલક્ષી શિક્ષણ, માત્ર શિક્ષણ આપવાથી નહીં ચાલે. શિક્ષક સ્કૂલમાં જાય, બાળક સ્કૂલમાં જાય ને ઘેર આવે નહીં ચાલે. કશુંક મેળવીને આવે. એ માટે બજેટ વધારવું જ પડશે સરકારે. સ્કોલરશીપો આપવી પડશે. જી. શિક્ષકોને પ્રોત્સાહન તમારે આપવા પડે. શિક્ષકોને પણ તમારે પ્રોત્સાહન આપવા માટે ખર્ચ કરવો પડશે. રિસર્ચ આપણા ત્યાં બહુ જ ઓછું થાય છે, બહુ જ ઓછું થાય છે. અને રિસર્ચની જવાબદારી માત્ર હાયર એજ્યુકેશનની નથી. આજે ક્રિયાત્મક સંશોધનો કરાવો દરેક સ્કૂલની અંદર, કેસ સ્ટડી જે આપણે કહીએ છીએ, તો એ કરાવશે. જે શિક્ષકો કરશે એને પણ ખર્ચો થશે. અશોકભાઈ, તમારી વાત બહુ જ સાચી છે કે ગુણવત્તાસભર શિક્ષણ હોય તો જ દેશનો પાયો મજબૂત બની શકશે. અને આ પાયો મજબૂત કરવા માટે સરકારે ગુણવત્તાસભર શિક્ષણ માટે એક ચોક્કસ બજેટ ખર્ચવું પડશે જ. આપણી સાથે સ્કૂલથી માંડીને કોલેજ અને યુનિવર્સિટીના અધ્યાપકો, શિક્ષકો જોડાયા છે. પરંતુ આપણી ચર્ચા આગળ વધારીએ પહેલા અહીંયા લઈએ એક નાનકડો વિરામ. વેલકમ બેક. IIM-FM. જો હું દેશનો નાણાપ્રધાન હોઉં તો આ વખતે શિક્ષણલક્ષી બજેટમાં શું જોગવાઈ કરું? અમારી ચર્ચાની શરૂઆત હેમંતભાઈએ કરી ત્યારે એમણે સોફ્ટવેર અને હાર્ડવેરની વાત કરી છે. તો એ અંગેનો જવાબ આપવા માટે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભાઈ રાજેન્દ્રભાઈ. રાજેન્દ્રભાઈ એ શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરે છે. અને રાજેન્દ્રભાઈ, મજાની વાત એ છે કે જે હેમંતભાઈએ વાત કરી કે અત્યારે શિક્ષણના બજેટમાં ક્યાંય શિક્ષકના ટ્રેનિંગની કે શિક્ષકના પગાર ધોરણોની કે પછી શિક્ષકના ચોક્કસ સગવડોની કોઈ જોગવાઈ નથી. એક શિક્ષક તરીકે તમે શું અનુભવી રહ્યા છો અને અત્યાર સુધીના બજેટોમાં ક્યાં ક્યાં કેટલી ભૂલો થઈ છે કે જે ભૂલ આ બજેટમાં સુધારવી જોઈએ, ખાસ કરીને શિક્ષકોની ભરતી બાબતે? સુભાષભાઈ સાહેબ, તમે જે જીએસટીવીના માધ્યમથી જે આ કાર્યક્રમ યોજ્યો છે, પહેલાં તો એ અભિનંદન પાત્ર છે. તમે જે શિક્ષણના બજેટની વાત કરી અને જે હેમંતભાઈ સાહેબે જે વાત કરી જીડીપીની, તો હું એટલું ચોક્કસ કહીશ કે 1967ની સાલથી દરેક જે શિક્ષણ નીતિની અંદર 6% જીડીપીનો ખર્ચ કરવો એ જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ અત્યારની આ જે 1968થી અત્યારે 2020 સુધી જો જીડીપીનો આટલો ખર્ચ થયો હોય, 6% જીડીપીનો જો ખર્ચ શિક્ષણ પાછળ થયો હોત, તો હું એક ચોક્કસપણે કહી શકું છું કે દેશ અને ગુજરાતમાં જે અત્યારે ખાનગી કોલેજોનું જે પ્રમાણ વધ્યું છે એ ચોક્કસ વધી ના શક્યું હોત. અત્યારે જે નીતિ, જે શિક્ષણ પાછળ જે બજેટ વાપરવામાં આવી રહ્યું છે, એનાથી આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતની અંદર જે ફિક્સ પગારની પ્રથા છે, કોલેજોમાં જે અધ્યાપક સહાયકોની ભરતીની જે પ્રથા છે, એ ચોક્કસ એ શિક્ષણના અપૂરતા બજેટને કારણે કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. વાત કરીશ હું નવી શિક્ષણ નીતિની, સાથે વાત કરી સાહેબે ભરતીની. તો નવી શિક્ષણ નીતિની અંદર વાત કરવામાં આવી છે ભારતની યુનિવર્સિટીઓને વિશ્વગુરુ બનાવવાની. ત્યારે હું એમ કહીશ કે ભારતના કેટલાય વિદ્યાર્થીઓ અત્યારે વિદેશમાં અભ્યાસ અર્થે જઈ રહ્યા છે, લાખો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે. ત્યારે જ્યારે ભારતના જે નાણાંનું બજેટ છે એમાં જે શિક્ષણ પાછળ જે ખર્ચ કરવામાં આવી રહ્યો છે એ 1 લાખ કરોડ જેટલો જે ખર્ચ કરવામાં આવે છે એ ખરેખર ખૂબ જ ઓછો છે. જીડીપીના 6% એટલે 8 થી 10 લાખ રૂપિયા, 8 થી 10 લાખ કરોડ જેટલો ખર્ચ કહેવાય. એટલો જો કરવામાં આવે તો કોઈ પણ વિદ્યાર્થીને બહાર જવાની જરૂર ના પડે, કારણ કે એ પ્રકારની વિશ્વકક્ષાની યુનિવર્સિટીઓ આપણા દેશમાં બની શકે અને આપણા ભારતના વિદ્યાર્થીઓ એ યુનિવર્સિટીમાં, ભારતની જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકે. સાહેબે વાત કરી ભરતીની, તો ભરતીમાં હું ચોક્કસપણે કહીશ કે ભરતીમાં જે ગુજરાત અને ભારતનો જે યુવાધન છે
એ ઉચ્ચ લાયકાત ધરાવે છે. પીએચડી, સંશોધન આ બધું યોગ્યતા પ્રાપ્ત કરીને પછી જ્યારે ઉચ્ચ શિક્ષણમાં જ્યારે ભરતી માટે એ એપોઇન્ટમેન્ટ થાય છે ત્યારે આ અપૂરતા શિક્ષણ બજેટના કારણે એને ફિક્સ પગારમાં નોકરી કરવાનો વારો આવે છે. કારણ કે સરકારની જે નીતિઓ છે એ અપૂરતા બજેટને કારણે પૂરો પગાર આપી શકતી નથી. તો આ એક ખૂબ જ ગંભીર બાબત કહેવાય. જો ભાવિ દેશનું અને આપણા રાજ્યનું જો ઉજ્જવળ બનાવવું હશે તો ચોક્કસ જે શિક્ષણની અંદર જે ખર્ચ કરવામાં આવે છે એ વધારવો જોઈએ. અમારો જે સંગઠન છે નેશનલ લેવલે એઆઈ ફુકટો એ હંમેશા કેન્દ્ર સરકારને રજૂ કરતું આવે છે અને આવેદનપત્રો આપતા આવ્યા છે કે ઓછામાં ઓછો જે કુલ બજેટ રજૂ કરવામાં આવે છે એમાંથી 10% ખર્ચો એ શિક્ષણ પાછળ વાપરવો જોઈએ, પરંતુ હજુ સુધી એ વાપરવામાં આવતો નથી. પરિણામે અત્યારે યુવાધનનું શોષણ થાય છે, સાથે સાથે જે વેપારીકરણ છે એને વધુ વ્યાપ મળી રહ્યો છે. અને સરકારી જે સંસ્થાઓ છે, હું વાત કરીશ આઈઆઈએમ, આઈઆઈટી જેવી સંસ્થાઓની છે. અત્યારે એક સર્વેમાં જોવા મળ્યું છે કે આઈઆઈટી અને આઈઆઈએમ જેવી સંસ્થાઓમાં 50 થી 60% સ્ટાફ કામ કરી રહ્યો છે, એટલે કે 40% જેટલો સ્ટાફ ઓછો છે. જો શિક્ષણની પાછળ ખર્ચ વધારવામાં આવે, આપણે જે પ્રગતિશીલ દેશો છે, ડેવલપ કન્ટ્રી, એની જે વાત કરીએ તો એની અંદર જે શિક્ષણનો જે ખર્ચ છે બજેટની અંદર 15% જેટલો ખર્ચ કરવામાં આવે છે. પરિણામે એ ડેવલપ થતા કન્ટ્રીમાં એમનું નામ આવે છે. ભારતનું નામ આ ડેવલપ કન્ટ્રીની અંદર શિક્ષણની અંદર આવતું નથી, કારણ કે આપણે બજેટમાં ઓછો ખર્ચ ફાળવી રહ્યા છીએ. તો આ પ્રકારે જો નીતિ ચાલુ રહી તો આવનારા વર્ષોની અંદર એ ગુજરાત અને ભારતની અંદર બધી જ સંસ્થાઓ એ ખાનગી ધોરણે જે શિક્ષણ આપતી થઈ જશે. નવી શિક્ષણ નીતિની વાત કરવામાં આવી છે કે ક્લસ્ટર કોમ્પ્લેક્સની વાત કરવામાં આવે છે કે આવનારા દિવસોમાં એ કોલેજોનું કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે અને વિદ્યાર્થીઓને ત્યાં આગળ અભ્યાસ કરવામાં મોકલવામાં આવશે. હું વાત કરીશ ટ્રાઇબલ એરિયાઓની કે જ્યાં પછાત વિસ્તારો છે ત્યાં આગળ 3000 વિદ્યાર્થીઓ ધરાવતી કોઈ સંસ્થા હશે જ નહીં. તો આવા વિદ્યાર્થીઓ માટે શું જોગવાઈ કરી છે એનો પણ વિચાર કરવો જોઈએ. જે આ નાણાં બજેટની અંદર જે રકમ ફાળવવામાં આવી છે એ રકમ પૂરતી નથી. ચોક્કસ નાણાં બજેટની અંદર શિક્ષણ પાછળ ખર્ચ વધારવામાં આવે એવી હું પોતે અને સમાજ પણ ઈચ્છિત હશે. રાજેન્દ્રભાઈની વાત બહુ જ સાચી છે કે રિમોટ એરિયા જેને કહીએ છીએ, આદિવાસી અને પછાત વિસ્તારોમાં શિક્ષણની જોગવાઈ માટેના ચોક્કસ બજેટમાં એક વિશેષ જોગવાઈ ઊભી કરવી પડશે. અને એ બજેટ હશે ત્યારે આપણે પેલી 200 યુનિવર્સિટીઓ વિશ્વની જે ગણાવીએ છીએ અને એમાં ભારતની એકેય યુનિવર્સિટીનું નામ નથી આવતું, એ આપણે માટે એક શરમજનક વાત એટલા માટે છે કે શિક્ષણ પાછળ અઢળક ખર્ચ કરવામાં આવે છે. સરકાર પણ કરે છે અને ખાનગી સંસ્થાઓ પણ કરે છે, પણ તેમ છતાંય હજુ આપણે વિશ્વ કક્ષાએ વિશ્વગુરુ બની શક્યા નથી. આ એક આપણી નબળાઈ છે. હેમંતભાઈ, તમે શું કહેશો એક અર્થશાસ્ત્રી તરીકે કે આપણે જે રીતે બજેટની જોગવાઈ કરીએ છીએ અને આટલું બજેટ શું આપણને વિશ્વગુરુ બનવા માટે પર્યાપ્ત નથી? અને ખરેખર શું બજેટથી જ વિશ્વગુરુ બની શકાય? મારો તો સવાલ જ એ છે કે વિશ્વગુરુ બનવું જ શું કરવા? બનવાની જરૂર જ નથી. જી, એટલા માટે જરૂર નથી કે એમાં આપણો અહમ છે, અહંકાર છે કે આપણે એવું માનીએ છીએ કે દુનિયામાં આપણે સર્વશ્રેષ્ઠ છીએ અને આપણે જ દુનિયાને બધું શીખવવાનું છે. આવા બધા અહંકારમાંથી આપણે બહાર નીકળી જવાની જરૂર છે. એટલે વિશ્વગુરુ બનવાની જરૂર થઈ રહ્યો છે. હાજી, ખોટો શબ્દ પ્રયોગ થઈ રહ્યો ખોટો શબ્દ પ્રયોગ છે. આ બધા સૂત્રો છે અને એનો કશો વાસ્તવિક અર્થ હું જોતો નથી. જી જી જી. ચાલુ વર્ષનું બજેટ જ્યારે નાણાં પ્રધાને રજૂ કર્યું ત્યારે એમાં 2 બાબતો એમણે કહી હતી. એમાં એમણે એમ કહેલું કે આપણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ શિક્ષણ ક્ષેત્રે લાવીશું. જી, એટલે એનો અર્થ એવો થયો કે ટીવી પેદા કરવા કે કાર પેદા કરવા કે મોબાઈલ પેદા કરવા જેમ બીજી કંપનીઓ ભારતમાં આવે છે જી, એમ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવશે. અને બીજી વાત, વિદેશી યુનિવર્સિટીઓ આવશે ને વિદેશી યુનિવર્સિટીઓ અહીંયા રોકાણ કરશે. અને એ યુનિવર્સિટીઓ જ કરે એવું જરૂરી નથી સાહેબ. હવે એમેઝોન થી અને જો આપણે ત્યાં ઘઉંનો લોટ ઘરમાં આવી શકતો હોય તો એમેઝોન પણ અહીંયા યુનિવર્સિટી સ્થાપી શકે છે. સવાલ બીજો એ પણ છે કે એમણે એમ પણ કહ્યું હતું કે આપણે એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ્સ, એટલે ભારતની કંપનીઓ અથવા ભારતની ખાનગી યુનિવર્સિટીઓ જેની સંખ્યા 340 છે, તો એ એમ કે વિદેશોમાંથી પૈસા લાવે અને અહીંયા પોતાનો ધંધો કરે. આ ખાનગી યુનિવર્સિટીઓ, ખાનગી કોલેજો, ખાનગી સ્કૂલો એ ધંધો કરવા માટે છે, એ નફો કરવા માટે છે. અને મને એવું લાગે છે આ બધા આપણે આમ
અહીંયા અડધો ડઝન માણસો બેઠા છીએ આપણે, પણ આપણે બધા આમ જુઓ તો ફીફા ખાંડી રહ્યા છીએ. એટલા માટે કહું છું કે શું સરકારને ખરેખર રસ છે ખરો આ શિક્ષણમાં, જી શિક્ષણ આપવામાં? જી ભારતનું બંધારણ એમ કહે છે, કલમ 21A આપણે દાખલ કરી, બરાબર, બંધારણમાં સુધારો કરીને જી કે આપણે 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપીશું. જી. અને બીજી બાજુ આપણે શું કરી રહ્યા છીએ? તો કે બીજી બાજુ આપણે એમ કરી રહ્યા છીએ કે ખાનગી સ્કૂલો ઊભી થાય છે, વધતી જ જાય છે. ગુજરાતમાં 24% પ્રાથમિક શાળાઓ એ ખાનગી શાળાઓ પણ એ છે. છેવટે તો શિક્ષણ આપવા માટે છે ના ના, એ શિક્ષણ આપવા માટે જ નથી, એ નફો કરવા માટે છે. આ વાત આપણે બરાબર સમજવી જોઈએ. મારો કહેવાનો મુદ્દો એ છે કે સરકારે શિક્ષણની જવાબદારી લેવી જોઈએ. એ ભારતનું બંધારણ કહે છે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં બહુ સ્પષ્ટપણે લખવામાં આવેલું છે. હવે હું એની વાત અત્યારે નથી કરતો, પણ એમાં કલમ 19માં શિક્ષણનો અધિકાર આવો શબ્દ વાપર્યો છે, અને ત્યાં ક્યાંય એવું નથી લખેલું કે 6 થી 14 વર્ષની વયના બાળકોનો શિક્ષણનો અધિકાર. એ તો કલમ 21A આપણે લખેલું છે. જી તો સરકારે શિક્ષણમાં વધારે પૈસા ખર્ચવાની આવશ્યકતા છે. જીડીપીના 6%નો તમે કહ્યું છે શિક્ષણ નીતિમાં, તો હવે ખર્ચો માત્ર વાત કરવાથી કશું થતું નથી, એમ હું તમને જણાવું છું. અને બીજો એક મુદ્દો મારે એ કહેવો છે કે મધ્યાહ્ન ભોજન યોજના શરૂ થઈ, જી બરાબર, 1995માં ભારત સરકારે એની શરૂઆત કરી. જી. એ પહેલા તામિલનાડુ, ગુજરાત અને બીજા કેટલાક રાજ્યોમાં એની શરૂઆત થઈ ગઈ હતી. મુદ્દો આ આવે છે હવે કે મધ્યાહ્ન ભોજન યોજનાનો ઉદ્દેશ શું છે? તો એના 2 ઉદ્દેશો છે. એક ઉદ્દેશ એ છે કે બાળકના આરોગ્યમાં સુધારો થાય, અને બીજો ઉદ્દેશ એ છે કે બાળક કમસે કમ ખાવા માટે આવે ને તો શાળામાં આવે ને શાળામાં ભણવા બેસે. હવે તમે મધ્યાહ્ન ભોજન યોજનાનો ખર્ચો જુઓ, 11,000 કરોડ રૂપિયા છે ભારત સરકારનો. તો આ 11,000 કરોડ રૂપિયા અને કરોડો બાળકો, આ બેને તમે ધ્યાનમાં લો તો ક્યાંય બેસે છે ખરી આ વાત? કે તમે કેવી રીતે આ રાંધેલું ભોજન એક મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ શાળાના એક બાળકને આપી રહ્યા છો? આ આપણી ગંભીરતા નથી, એ જ આપણને બતાવે છે. અત્યારે ગુજરાત સરકારમાં મધ્યાહ્ન ભોજન યોજનાને બદલે આ કોરોનાના લોકડાઉન દરમિયાન તમારે અનાજ આપવાનું હતું, અને અમદાવાદની શાળાનો IIM અમદાવાદે અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે તમે 80% જેટલા બાળકોને માટે આ અનાજ પહોંચ્યું જ નથી એને. જી તો સવાલ હવે ત્યાં આવે છે કે તમે વધારે ખર્ચ કરો, ખર્ચ માટેની ફાળવણી કરો, અને એ ખર્ચ ખરેખર થાય એને માટે તમે ખાસ કાળજી રાખો. આ જો આપણે નહીં કરીએ જી, તો મને લાગે છે કે શિક્ષણમાં સુધારો નહીં થાય. એક બીજી બાબત ઉપર પણ મારે ધ્યાન દોરવું છે. અનેક શાળાઓમાં શિક્ષકો નથી, અનેક કોલેજોમાં અધ્યાપકો નથી, યુનિવર્સિટીઓના વિભાગો, અધ્યાપકો તો ઠીક સાહેબ, પણ વાઇસ ચાન્સેલરો વગર ચાલે છે યુનિવર્સિટીઓ. તો મારો કહેવાનો મુદ્દો એ છે કે એક કામ કરો, જો સરકાર પાસે પૈસા જ ના હોય તો IAS અધિકારીઓને 5 વર્ષના કોન્ટ્રાક્ટ ઉપર રાખો ને એમને 50,000નો ફિક્સ પગાર આપી દો. જી આ શિક્ષક ઉપર જ તમે આ બધું ફિક્સ પગારનું નાખો છો કે જે શિક્ષકે, જે અધ્યાપકે ભવિષ્યના સારા નાગરિકો ઊભા કરવાના છે. તો મને એમ લાગે છે કે આપણે વધારે ખર્ચ કરીને શાળાઓ ગુણવત્તાવાળી બનાવવી જોઈએ. જો એ દિલ્હીમાં થઈ શકતું હોય, દિલ્હી સરકાર દ્વારા, હવે આ આખો રાજકીય મુદ્દો બની જાય છે કે એ આપની સરકારે કર્યો છે. હવે જો આપણે આવું બોલીએ તો તમે એમ કહેશો કે તમે તો આપ સરકારવાળા છો. અરે ભાઈ, આપ સરકારવાળા નથી, પણ દિલ્હીમાં જે બન્યું છે છેલ્લા 4 વર્ષમાં કેજરીવાલની સરકારે સરકારી શાળાઓની જે ગુણવત્તા વધારી છે એના ઉપર ધ્યાન આપીને તમે કહો. ગુજરાત સરકારે હમણાં આ વર્ષના બજેટમાં એવું જાહેર કર્યું કે અમે 500 શાળાઓને મોડેલ શાળા બનાવીશું. અલા ભાઈ, તમારી શાળા 37,000 છે, 500ના હિસાબે ચાલશો તો કેટલા વર્ષ થશે એનો તો વિચાર કરો તમે. બધી શાળાઓને તમારે મોડેલ શાળા બનાવવાની આવશ્યકતા છે, અને એને માટે ખર્ચ કરવાની આવશ્યકતા છે. એમ એ બજેટમાં આપણને દેખાવું જોઈએ. વાત બહુ સાચી કરી છે હેમંતભાઈએ કે આપણી પાસે 5,000 બાળકો એક કેમ્પસમાં ભણતા હોય અને તેમ છતાં એ શાળામાં શિક્ષકો ન હોય, એ શાળામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા ન હોય, એ શાળામાં એમણે હમણાં જ કહ્યું એમ ચોકીદાર,
તો કે ફિક્સ પગારે, પટાવાળા તો કે ફિક્સ પગારે, ક્લાર્ક તો કે ફિક્સ પગારે, શિક્ષક તો કે ફિક્સ પગારે, પોલીસવાળા તો કે ફિક્સ પગારે. તો આઈએએસ ઓફિસરો પણ ફિક્સ પગારે રાખતા થઈ જાવ ને. વાત તો સાચી છે, દેશનો પૈસો બચાવવાની તાતી આવશ્યકતા છે. સ્ટાર પાયલ અય્યર સાહેબ, તમે હાયર એજ્યુકેશનમાંથી આવો છો અને જો આ એક ફાઇનાન્સ મિનિસ્ટરે આગામી સમયમાં નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં જો બજેટ ફાળવવાનું હોય તો હાયર એજ્યુકેશનના કયા કયા સેક્ટરમાં કેવી રીતે બજેટ ફાળવવું જોઈએ? સુભાષભાઈ, નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓનો હોરિઝન્ટલ અને વર્ટિકલ બંને ગ્રોથની વાત કરવામાં આવી છે. જી, મોટો પ્રશ્ન એ છે કે આપણા વિદ્યાર્થીઓ શિક્ષણથી વિમુખ છે અને સમગ્ર સમાજને ઉચ્ચ શિક્ષણ પ્રત્યે જે સંતોષની ભાવના હોવી જોઈએ એ નથી. એનું કારણ એ છે કે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી પણ આપણી પાસે નોકરીઓ નથી. આનું એક મોટું કારણ એ અથવા તો મોટો ઉકેલ એ લાવવો પડે કે આપણી ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં બે વસ્તુ બહુ મોટી ખૂટે છે. એ છે ઇન્ટર્નશીપ અને મેન્ટરશીપ. આપણા પીએચડી થયેલા વિદ્યાર્થીને પણ જો અધ્યાપક સહાયકની ભરતી 5 કે 6 વર્ષે કરતા હોઈએ તો 6 વર્ષ સુધી એ વ્યક્તિ કરે શું? એટલે કે ઉચ્ચ શિક્ષણ પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓ માટે મેન્ટરશીપની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરીને કોલેજોમાં શિક્ષકોનું પણ કામ થઈ જાય, તો સાથે સાથે એ લોકોને ઇન્ટર્નશીપ પણ આપવી જોઈએ. તો આ બજેટની અંદર બહુ મોટી જરૂર હોય તો એ છે આવા પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ અને સ્ટાઇપન્ડ આપવાની જોગવાઈ કરવી જોઈએ. અન્યથા વિદ્યાર્થીઓ એમ વિચારશે કે શિક્ષણમાં જવાથી ફાયદો શું? એટલે વિદ્યાર્થીઓને આ શિક્ષણના ક્ષેત્રમાં લાવવા માટે થઈને પણ નવી શિક્ષણ નીતિના સંદર્ભે આપણે બજેટ વધારે ફાળવવું પડશે. બીજી બાબત એ છે કે નવી શિક્ષણ નીતિ એવું કહે છે કે અહીંયા આગળ સીબીએસઈ એટલે કે બધાને ચોઇસ બેસ્ડ સિસ્ટમ, ક્રેડિટ સિસ્ટમ આપણે આપવા માગીએ છીએ, તો એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોશે. ત્રીજી બાબત એ છે કે આ વખતની નવી શિક્ષણ નીતિ સ્કિલ ઉપર બહુ ભાર મૂકે છે. દરેકે દરેક વિદ્યાર્થી, ગ્રેજ્યુએટ વિદ્યાર્થીને એક સ્કિલ આવડવી જોઈએ. બહુ સારી બાબત છે. એટલે કે ક્યાં એને સુથારી કામ આવડવું જોઈએ, ક્યાં એને ઓટોમોબાઈલનું કામ આવડવું જોઈએ, ક્યાં ઇલેક્ટ્રિશિયનનું કામ આવડવું જોઈએ. પણ શું કોલેજીસમાં આ શિક્ષણ આપવાની જોગવાઈ નહીં કરવી પડે? એટલે કોલેજીસને ઇન્ડસ્ટ્રીયલ, જે ખાંડવાલા સાહેબે કીધું કે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં હવે આને પણ આપણે દાખલ કરવું પડશે. સ્કિલ બેઝડ એજ્યુકેશન લાવવું હોય તો એના માટેનું પણ બજેટ ફાળવવું પડશે. પણ જો આ બધી વસ્તુ ખાલી આપણે આમુખમાં સોનેરી શબ્દોએ લખીએ અને એને પ્રેક્ટિકલી અમલમાં મૂકવા માટે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રજૂઆત નહીં કરીએ અથવા એનું સર્જન નહીં કરીએ તો આ આખું ભાંગી પડવાનું છે. બીજી વાત, રાજેન્દ્રભાઈએ જે કીધું કે સોફ્ટવેરની વાત છે, તો શિક્ષકોને પણ આપણે જોવા જઈએ તો અત્યાર સુધી જ્યારે પગાર પંચ આવેલા છે તો પગાર પંચ અમલમાં આવ્યા પછી એનું એરિયર્સ લગભગ 6 મહિનામાં કે 1 વર્ષમાં ચૂકવાઈ જાય છે. સુભાષભાઈ, આ વખતે પરિસ્થિતિ એવી થઈ છે કે 7મું પગાર પંચ 2016થી અમલમાં આવ્યું છે અને 2021 એટલે કે 5 વર્ષ થવા છતાંય હજુ સુધી 7મા પગાર પંચનું એરિયર્સ ચૂકવાયું નથી. વિચ મીન્સ કે આ વખતે બજેટમાં તાતી જરૂરિયાત એ છે કે જે આગળની ડેફિશિયન્સી છે એને ચૂકવવા માટેની વ્યવસ્થા કરવી પડશે. અન્યથા શિક્ષકો પણ ક્યાં સુધી આ રીતે કામ કરશે? માટે આ વખતે શિક્ષણના બજેટને બહુ જ વધારે પ્રાધાન્ય આપવું પડશે. અન્યથા આખી શિક્ષણ વ્યવસ્થા નહીં નવી શિક્ષણ નીતિમાં રહીએ કે નહીં જૂની શિક્ષણ નીતિમાં રહીએ, વચ્ચે ક્યાંક ત્રિશંકુ હાલતમાં એવા ફસાઈ જઈશું કે પછી આપણે ક્યાંય નહીં રહીએ. જી જી, સ્ટાર પાયલ અય્યરે બહુ જ સાચી વાત કરી કે સ્કિલ બેઝ એજ્યુકેશન પર નવી શિક્ષણ નીતિમાં ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. જનકભાઈ, તમે ટેકનોલોજીના માણસ છો તો તમને શું લાગે છે, સ્કિલ બેઝ એજ્યુકેશન પર ભાર મૂકવા માટે બજેટની જોગવાઈ શું કરવી જોઈએ, કેવી રીતે ખર્ચાવવું જોઈએ અને કયા નવા આયામો ઊભા કરવા પડશે? એમાં આ મુદ્દો હું બે ભાગમાં રજૂ કરવા માંગીશ. જી, એક તો ગ્રાન્ટની વ્યાખ્યામાં હું 2 ભાગ પાડીશ. એક પગાર અને બીજું પગાર સિવાયના અન્ય ખર્ચાઓ. બરાબર. આપણે ત્યાં જે એજ્યુકેશન સિસ્ટમ છે એમાં એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટો 3 પ્રકારના છે: સરકારી, ગ્રાન્ટેડ અને એસએફઆઈ. અત્યારે મોટાભાગના જે નવા ઇન્સ્ટિટ્યૂટ ચાલુ થઈ રહ્યા છે કોઈ પણ લેવલે એ એસએફઆઈ છે, સેલ્ફ ફાઇનાન્સ. આખું સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂશન આપણે કહી શકાય. તમને કહું એમ અત્યારે ઘણી બધી સાહેબ ટેકનિકલ એજ્યુકેશનમાં ઘણી બધી યોજનાઓ, ટેકવિપ જેવી ઘણી બધી યોજનાઓ એવી સરકાર દ્વારા મૂકવામાં આવેલી છે કે જેની અંદર સારા લેબોરેટરી ઇક્વિપમેન્ટ અને બીજી ઘણી બધી ગ્રાન્ટ આપવામાં આવે છે. પરંતુ તેમાં પણ અમુક જગ્યાએ રિસ્ટ્રિક્શન મૂકવામાં આવે છે કે અમુક વ્યાખ્યાઓ કે અમુક યોજનાઓ માત્ર સરકારી કોલેજને લાગુ પડે છે. તો આવું કેમ? કોઈ પણ યોજના સરકારી એઝ વેલ એઝ પ્રાઇવેટ બંને કોલેજોને કે યુનિવર્સિટીને લાગુ પડવી જોઈએ, એક વસ્તુ. બીજી વસ્તુ
કે હવે જે કંઈ પણ લેબોરેટરી છે, કોઈ પણ એન્જિનિયર કે ટેકનોક્રેટ રીતે તૈયાર કરવા માટે લેબોરેટરી પ્રેક્ટિકલ જ્ઞાન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જી. બરાબર છે. હવે જે લેબોરેટરી કોઈની બી પાસે છે, સરકારી છે કે પ્રાઇવેટ છે, એ બધી લેબોરેટરીઓ ઘણી જૂની થઈ ગયેલી છે અને નવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સના વિષયો ઉમેરવાથી દરેક લેબોરેટરીને એક આયામ મળેલો છે. એટલે દરેક સાધનોને કમ્પ્યુટર બેઝ કરવાની જરૂરિયાત પડી છે. એટલે હું એક એવી રિક્વેસ્ટ અને એવું સજેશન છે કે જે કંઈ પણ લેબોરેટરી નવા સોફ્ટવેર સાથે કે નવા પ્રેક્ટિકલ સાથે કે નવા સાધનો સાથે જ્યાં જરૂર હોય ત્યાં મોડર્નાઇઝેશન કરી અને ત્યાં સરકારી ગ્રાન્ટ આપવામાં આવે. કારણ કે કોઈ પણ કોલેજ સરકારી હશે કે પ્રાઇવેટ હશે, એ પોતાની જાતે અત્યારે નવા સાધનો લેવા જવાની નથી. પરંતુ જો સરકાર તરફથી એમાં સહાય આપવામાં આવે કે એટલીસ્ટ એમાં ટેક્સમાં રાહત આપવામાં આવે તો પણ આ નવા સાધનો ખરીદી શકવામાં લોકો સક્ષમ થશે. તે ઉપરાંત આપણે એક બીજી વસ્તુ કહું કે આજના જમાનામાં સ્માર્ટ ક્લાસરૂમ એટલે કે એનિમેટેડ કન્ટેન્ટ, ધારો કે આજે બાયજુ તમે નાના છોકરાને પૂછો કે મેડિકલ સાયન્સના છોકરાને પૂછો કે એન્જિનિયર છો, બાયજુ અત્યારે એટલું બધું લોકોના મોઢે નામ ચડી ગયું છે. એ છે કશું જ નહીં, એ જૂના જમાનાની અંદર કાર્ટૂન જોતા હતા એ પ્રમાણે એનિમેટેડ મટીરિયલ છે કે જે કન્ટેન્ટ છે અને એનિમેશનમાં લોકોએ કન્વર્ટ કરેલું છે. એટલે સરકાર દ્વારા આઉટ એનિમેટેડ મટીરિયલ સ્કૂલથી લઈ કોલેજના દરેક સંશોધન સુધી અપ ટુ PhD સીધું કોઈ શિક્ષણ વિભાગ દ્વારા એક તૈયાર કરવામાં આવે અને એ દરેક યુનિવર્સિટી, કોલેજ અને સ્કૂલને આપવામાં આવે કે જેને ક્લાસરૂમ દ્વારા, સ્માર્ટ ક્લાસરૂમ દ્વારા એનો પ્રચાર કરવામાં આવે અને દરેક બાળક એ સ્માર્ટ ક્લાસરૂમના માધ્યમથી જ એનો અભ્યાસ કરે. એ ઉપરાંત બીજી એક વાત કરું કે યુનિવર્સિટીઓ અત્યાર સુધી એનરોલમેન્ટ કરવાનું, એક્ઝામ લેવાનું અને ડિગ્રી સર્ટિફિકેટ આપવાનું જ કામ કરતા હતા. પરંતુ હવે યુનિવર્સિટીએ આમાં એક વસ્તુનો ઉમેરો કરવો પડશે કે એમણે જે આપણે સ્કિલ કીધું એ સ્કિલ બેઝ એજ્યુકેશન આપી અને તેમને નોકરી મળે અથવા તો ધંધો કરી શકે. સ્ટાર્ટઅપ અને ઇનોવેશન, જે ગુજરાત સરકારે સ્ટાર્ટઅપ અને ઇનોવેશનની અંદર આખા ભારત દેશમાં ખૂબ જ સુંદર કાર્ય કર્યું છે. ઘણા બધા સ્ટાર્ટઅપ એવા છે કે સાહેબ તમારા મગજમાં ના આવે કે એક છોકરાએ તમને માત્ર સેકન્ડ યરનો વિદ્યાર્થી છે, એ અત્યાર સુધીમાં 300 છોકરાઓને નોકરી આપી, 3 કરોડનો બિઝનેસ કરે છે. અને એની અંદર અત્યારે ગુજરાત સરકાર સ્ટાર્ટઅપ અને ઇનોવેશનમાં એકદમ એગ્રેસિવલી પગલાં ભરી રહી છે અને એકમાત્ર વિદ્યાર્થી ઉપર વિશ્વાસ મૂકીને લાખો રૂપિયાનું એ લોકોને ફંડિંગ કરી રહ્યા છે. એટલે આ પ્રકારના સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને જે રીતે ગુજરાત સરકારે આટલો બધો વેગ આપીને આગળ લઈ ગયા છે, એ જ રીતે એટલી જ ચોકસાઈથી અને એટલી જ પ્રગતિથી જો ભારત સરકાર સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે તો કોઈ પણ વિદ્યાર્થી જોબ સીકરની જગ્યાએ જોબ ગીવર બને. જી, બહુ જ સાચી વાત કરી છે તમે કે હવેનું શિક્ષણ એવું જશે અને એવું જ હોવું જોઈએ કે જે જોબ સીકર ની જે આખી વ્યાખ્યા છે ને એ બદલાઈ જશે અને હવેનો વિદ્યાર્થી લોકોને એમ્પ્લોયમેન્ટ આપશે અને આ પરિસ્થિતિ સર્જાવી જોઈએ. જી, ડૉક્ટર ગૌરાંગભાઈ, તમે શું કહેશો? મેડિકલ સાયન્સના ક્ષેત્રમાં અત્યારે જો બજેટની ફાળવણી કરવામાં આવે તો કયું એવું બેઝિક અને અત્યંત મહત્વનું પરિબળ છે કે જ્યાં આગળ સરકારે તાકીદે ફોકસ કરીને મેક્સિમમ બજેટ ત્યાં ફાળવવું જોઈએ? આપ શું કહેશો? મેડિકલ એજ્યુકેશનની વાત કરીએ સુભાષભાઈ, તો સૌથી પહેલાં તો આપણા જ રાજ્યમાં ધારો કે ગવર્મેન્ટ પોતે જે રન કરે છે એવી અલગ ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો બી ગુજરાત સરકારના અંડરમાં ચાલે છે, જેને જીમર્સના અંડરમાં કે જે મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ બનાવ્યું. હવે ત્યાં સ્ટાફની પૂરી ભરતી જ થતી નથી. ધારો કે એક મેડિકલ કોલેજમાં ઇન્સ્પેક્શન હોય તો એક સ્ટાફ ત્યાં આગળ હોય, એને બી આજે બીજું ઇન્સ્પેક્શન આવે ત્યારે ત્યાં આગળ એને ખસેડવામાં આવે. એટલે એક કોલેજ સરકારે પોતે ચલાવતા હોય અને એ ડોક્ટરને ઉઠાઈને જ્યારે ઇન્સ્પેક્શન આવે ત્યારે એને બીજે એમની જ ચાલતી બીજી કોલેજમાં છેતરપિંડી કહેવાય ને. હા, પણ એ થાય છે. હવે જે વિદ્યાર્થી ફી ત્યાં ભરે છે એ 2 મહિના સુધી જે ટીચર્સ બીજે જાય એનું એજ્યુકેશન એને નથી મળતું, એનો લોસ થાય છે. એ સફરર છે. બરાબર. હવે મેઇન કોઈ પણ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલતી હોય એ ખાલી એકલા મેડિકલ ટીચર્સથી ચાલે છે એવું નથી. ત્યાં નર્સિસ હોય, ટેકનિશિયન્સ હોય, હેલ્થ વર્કર્સ હોય. હવે જો સરકાર જેમ સાહેબે કીધું કે 7મા પગાર પંચનું એરિયર્સ હજી સુધી મળ્યું નથી, આજે હેલ્થ વર્કર્સ, નર્સિસ, ડોક્ટર્સને પોતાને હક માટે રોડ ઉપર હડતાલ કરવા ઉતરવું પડે, શરમજનક વાત છે. તો એ નથી પેશન્ટની ફેસિલિટી સચવાતી, નથી ભણતા વિદ્યાર્થીઓનો બી સમય સચવાતો. આજે ઇન્ટર્નશીપ કરતા સાહેબે ઇન્ટર્નશીપની વાત કરી એટલે મને ખાસ યાદ આવ્યું કે આપણા ગુજરાતની અંદર જે છોકરાઓ MBBS થઈ જાય અથવા તો BDS થઈ જાય પછી જે ઇન્ટર્નશીપ કરતા હોય છે તો એ ઇન્ટર્નશીપનો પે ત્યાં કામ કરતા વર્ગ 4ના કર્મચારી કરતા પણ ઓછો હોય છે અને વર્કલોડ 4 ગણો છે. ઓહો. એટલે જસ્ટિફાઈંગ નથી. તો બજેટની જોગવાઈમાં એક પ્રાધાન્ય એવું હોવું જોઈએ કે
કે ધારો કે જેટલા બી કરોડ એમણે ફાળવ્યા છે, જે બી જે એજ્યુકેશન હેલ્થ એજ્યુકેશન માટે ફાળવ્યા છે, અથવા તો 7મા પગાર પંચનું અમલ છે, તો એની માટે જે પણ સ્ટાફ છે એ લોકોએ બહાર આવવાની જરૂર ના પડે, એ ઓટોમેટિક એપ્લાય થઈ જવું જોઈએ, એવી સિસ્ટમ હોવી જોઈએ. તો એ એજ્યુકેશનને ડિસ્ટર્બ ના થાય. બીજું, સ્ટાફની ઘટ છે એ તો કોઈ હિસાબે પુરાવી જોઈએ, કારણ કે જો સ્ટાફ પૂરતા નહીં હોય તો વિદ્યાર્થીઓને ભણવાનો પૂરેપૂરો ચાન્સ નહીં મળે. પ્લસ ફિક્સ ટાઈમ છે, 4 વર્ષ 5 વર્ષમાં એ લોકો એમનું કેરિક્યુલમ પૂરું કરવાનું છે. તો જો સ્ટાફ પૂરતો નથી તો એ કેરિક્યુલમ પૂરું થતું નથી. તો જ્યારે ફંડિંગ પૂરેપૂરું હશે, પૂરેપૂરા પૈસા ફાળવવામાં આવશે, તો સ્ટાફને લેવામાં આવશે. સ્ટાફ શા માટે નથી લેવાતો? 50% ઉપરની ઘટ છે સાહેબ સ્ટાફની દરેક જગ્યાએ. તો શા માટે? તો પૈસાની કમી છે. તો પૈસા ફાળવો ને. જો પૈસા ફાળવશો તો તમે સ્ટાફને પૂરો ફાળવશો, અને સ્ટાફને પૂરા ફાળવશો તો એ એજ્યુકેશન પ્રોપર વેમાં જશે, સમયસર. અને જે ડોક્ટર ભણીને બહાર નીકળશે સંપૂર્ણ જ્ઞાન સાથે બહાર નીકળશે, અને એને પૂરતો એના સમયનો સદુપયોગ થશે, એના પૈસાના ખર્ચાનું એને વળતર મળશે. જી, ડોક્ટર ગૌરાંગભાઈની વાત બિલકુલ સાચી છે કે વિદ્યાર્થીને પોતાની ફીના વળતર રૂપે એને બરોબર મજબૂત શિક્ષણ મળી રહેવું જોઈએ અને પૂરતા સ્ટાફની ભરતી હોવી જોઈએ. શિક્ષણલક્ષી બજેટના સંદર્ભમાં આપણી ચર્ચાનો દોર અહીંયા ચાલુ રહેશે, પરંતુ અહીંયા લઈએ એક નાનકડો વિરામ. વેલકમ બેક. શિક્ષણની ચર્ચા જારી છે અને મારી સાથે સમાજમાંથી આવતા જુદા જુદા સેક્ટરમાંથી શિક્ષકો જોડાયા છે. અશોકભાઈ, શાળાકીય શિક્ષણમાં આ બધી કમીઓ છે કે ત્યાં બધું પર્યાપ્ત છે અને ખરેખર કોઈ બજેટની એવી જોગવાઈ જ નથી ત્યાં? પણ સુભાષભાઈ, હું સરકારને 2 રસ્તા આજે આપણે બતાવીએ જીએસટી ના માધ્યમથી. જી જી જી. બહુ મોટું બજેટ આપણે એમને આપીએ તો હા હા. હું એક ઉપાય આપું છું. જી જી જી. જો એની ઉપર સરકાર વિચારે ને સાહેબ, તો અત્યારે જેટલું શિક્ષણ બજેટ આપે છે ને એના કરતા 10 ગણું બજેટ આપી શકે. ઉપાય આ છે, 2018માં એક ન્યૂઝ ચેનલે, હું નામ નહીં આપું અહીં, એક ન્યૂઝ ચેનલે આખું રિસર્ચ કર્યું. એમાં એવું જાણવા મળ્યું, બરાબર સાંભળજો, કે સ્કૂલ લેવલ ઉપર જે કુલ ફી ઉઘરાવવામાં આવે છે, વિદ્યાર્થીઓ જે ફી ભરે છે, એ કુલ હતી 7,50,000 કરોડ. આપણું બજેટ જ 1 લાખ કરોડ છે. આપણું બજેટ, શિક્ષણનું બજેટ માત્ર 1 લાખ કરોડ છે, પણ પેલી ફી કેટલી ઉઘરાવી હતી સ્કૂલમાંથી? 7,50,000 કરોડ. એ સ્કૂલ લેવલ ઉપર. યુનિવર્સિટી લેવલ ઉપર 2 લાખ કરોડ. કુલ 2 લાખ કરોડ રૂપિયા ફી બાળકો પાસે લેવામાં આવેલી. તો આ રીતે જોતા કુલ 10 લાખ કરોડ રૂપિયા ફી ગઈ. આપણે એવું માની લઈશું કે આ બધી જે ફી છે એ કાંઈ સંચાલકો નફાની રીતે લેતા નથી, કારણ કે એમને પણ ઘણા બધા ખર્ચાઓ થતા હોય છે, પણ આમાંથી બહુ મોટો નફો રડાતો હોય છે. તો એમાંથી સરકાર કોઈ ઉપાય શોધે કે આ જે બાળકો ત્યાં જે મોટા પ્રમાણમાં જે ફી ભરે છે એનો કેટલોક હિસ્સો આ બાકીના શિક્ષણ પાછળ આવે સાહેબ, તો બહુ મોટી સમસ્યા આપણાથી અડવી થાય. એક બાબત. જી. બીજી બાબત કે માની લઈએ સરકાર અત્યાર સુધી જે બજેટ આપે છે એનો પણ જે એ બજેટનો પણ યોગ્ય રીતે જો ઉપયોગ થાય ને તો ઘણું બધું હજુ આપણે આગળ હોત. એમાં મુખ્ય 3 સમસ્યાઓ નડે છે. એક તો પહેલી બાબત તો ક્યારેક બજેટ પૂરતું નથી ફરવાતું, અથવા જે ધારો કે કોઈ કામ માટે 2 લાખ રૂપિયાની જરૂર હોય ને સરકાર 75,000 રૂપિયા જ આપે, તો 1.25 લાખ રૂપિયા લાવવા ક્યાંથી? પછી એ કામ થાય જ નહીં. જી હા, તો એક પહેલા તો પૂરતા પૈસા આપે, બીજું આવે સમયસર આપે. જી. ઘણી વાર એવું બને છે કે તમે કામ હાથ ઉપર લઈને બેઠેલા હોય અને સમયસર પૈસા ના આવે એટલે કામ અટકાવવું પડે, અથવા તો એનો જે તમારું જે આયોજન હોય એ બધું પડી ભાગતું હોય છે. અને ત્રીજી જે બાબત આવે છે એમાં કે ક્યારેક એવું પણ બને છે કે સરકાર પૈસા આપે ને તો સંસ્થાઓ વાપરતી પણ નથી. જી. આ પણ એક હકીકત છે. બરાબર છે. તો આ ત્રણેયનો ઉપાય તો બહુ ઈઝી છે કે ભાઈ સમયસર પૈસા આપો, પૂરતા પૈસા આપો, અને જે પૈસા આપ્યા છે વાપરો, તો પણ ઘણું બધું સારું એવું કામ થઈ શકશે આપણે. તો ખાસ કરીને સમસ્યા તો આપણે મને પૂછ્યું એ પ્રમાણે હાયર એજ્યુકેશનમાં છે, એના કરતાં પ્રાઇમરી લેવલ સાહેબ સાક્ષરતા વધારવા માટે વિચારો ભારત આઝાદ થયું એ પછી આજે 70 વર્ષે પણ આપણે લક્ષ્યાંકો હાંસલ કરી નથી શક્યા. જી. તો એને પાછળના કારણો બજેટ જ છે કે 1968થી આપણે કહીએ 6% આપીશું, 6% આપીશું. સાહેબ આજે 40 વર્ષ, અરે 60 વર્ષ થઈ ગયા, હજુ આપણે નથી આપી શક્યા. તો આ સરકારને વિનંતી કરીએ કે વધારે ના આપો તો કાંઈ નહીં, પણ છેલ્લા કેટલાય વર્ષોથી જે નક્કી કર્યું છે એટલું તો આપો, અને એટલું આવશે તો પણ થોડો ફાયદો થશે. જી. જીએસટીવીમાં એક સરસ ચર્ચાનો દોર ચાલી રહ્યો છે, અને હવે ચર્ચાને અંતે અમે દરેક
વક્તાને એક મિનિટ આપવા માંગીએ છીએ કે જેથી કરીને આગામી બજેટમાં શું જોગવાઈ હોઈ શકે અને એમની ઈચ્છા મુજબની હોય એ રીતે વાત કરીએ. રાજેન્દ્રભાઈ, તમારાથી શરૂઆત કરીએ છીએ. તમે શું કહેશો, બજેટમાં કઈ જોગવાઈ હોવી જોઈએ? એક જ મિનિટનો સમય છે તમારી પાસે. કે જે શિક્ષણને જે પ્રણેતા છે, જે અધ્યાપક છે, જે આચાર્ય છે, જે એને શિક્ષક છે. જે શિક્ષક છે એને મોરલ ડાઉન ના થવું જોઈએ. હું સરકાર હોઉં તો સરકાર તરીકે જ્યારે વચન આપું ત્યારે વચનને પૂરેપૂરી નિભાવવાની ક્ષમતા હોવી જોઈએ મારામાં, તો જ વચન આપું. હું ઉદાહરણ તરીકે કહીશ, 2 વર્ષ પહેલાં નાણામંત્રીશ્રીએ, ગુજરાતના નાણામંત્રીશ્રીએ વચન આપ્યું હતું કે તમામ અધ્યાપકોને પગાર પંચ પૂરું પાડવામાં આવશે. અત્યારે હાલ 1.5 થી 2,000 અધ્યાપકો 7મા પગાર પંચથી વંચિત છે. આ એવા અધ્યાપકો છે જે કેરિયર એડવાન્સ સ્કીમ હેઠળ સંશોધન કરે છે અને પ્રમોશનને પાત્ર બને છે, છતાં પણ એને આ લાભથી વંચિત રહેવું પડે છે. ખરેખર તે યોગ્ય નથી. હું જે વચન આપું તે વચન પૂરું પાડું એવી મારામાં ક્ષમતા હોવી જોઈએ. જી, ડોક્ટર ગૌરાંગભાઈ, તમે શું કહેશો? મેડિકલ સાયન્સના સેક્ટરમાં બજેટની કઈ મહત્તમ જોગવાઈ ક્યાં હોવી જોઈએ? બજેટની મહત્તમ જોગવાઈમાં વિદ્યાર્થીઓને અને એમના વાલીઓને પોતાના ખિસ્સા પર લોડ ઓછો પડે માટે ફી સ્ટ્રક્ચર ઘટે, સરકાર એના પૈસાનો સદુપયોગ કરે અને એ ફી ઘટાડવામાં ફાયદો થાય. સાથે સાથે પોસ્ટ ગ્રેજ્યુએટમાં દરેક જગ્યાએ સીટ વધે એ જરૂરી છે. સાહેબ, હું એક ખાસ કહીશ કે કોઈ પણ વસ્તુના ઇમ્પ્લિમેન્ટેશન માટે જે મોટા મોટા તાયફાઓમાં પૈસા વેડફાય છે, એવા વેડફાવા કરતાં જ્યાં જરૂરિયાત છે ત્યાંનો ઉપયોગ થવો જોઈએ. અને ખાસ કરીને મેડિકલ એજ્યુકેશનમાં ફરીથી કહીશ, ખાલી મેડિકલ ટીચર્સ નહીં, તમામ સ્ટાફને સમયસર એનું પોતાનું વળતર નિયમ પ્રમાણે જે નક્કી કરવામાં આવે એ આપવામાં આવવું જોઈએ. ક્યાંય અન્યાય ના થવો જોઈએ. જી, તમારી વાત બિલકુલ સાચી છે. બજેટ યોગ્ય રીતે ખર્ચાવવું જોઈએ, જાહેરાતોમાં નહીં પરંતુ પાયાની જરૂરિયાતોમાં બજેટ ખર્ચાવવું જોઈએ. જી, જનકભાઈ, ટેકનિકલ એજ્યુકેશનમાં ક્યાં ખર્ચ કરવો જોઈએ? દરેક વિદ્યાર્થીને ફ્રી ઇન્ટરનેટ મળે, કોલેજમાં ટેબ્લેટ મળે, માળખાકીય સુવિધાઓ, લેબોરેટરીના અપગ્રેડેશન માટે પૂરતું ફંડ મળે. તમને કહું, સેલ્ફ ફાઇનાન્સ અને સરકારની વચ્ચે કોઈ પણ કોલેજો વચ્ચે ભેદભાવ રાખ્યા વગર બંને સંસ્થાઓને સરખું ફંડિંગ આપવામાં આવે. એ ઉપરાંત આજે યુનિવર્સિટી લેવલે બહારના ઇન્ડસ્ટ્રીઝનું કન્સલ્ટન્સી વર્ક આવે તેવા પ્રયત્ન કરી તેવા સાધનો વસાવવા જોઈએ. અને ઉપરાંત યુપી સરકારે હાલમાં અત્યારે અભ્યુદય નામની એક સ્કીમ દાખલ કરી છે કે જેની અંદર કોઈ પણ કોલેજના પાસ આઉટ વિદ્યાર્થીઓને સ્પર્ધા કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા માટે એ લોકો સ્પેશિયલ ફંડિંગ આપે છે. એટલે આ બધી વસ્તુઓનો જો સમઅપ કરવામાં આવે તો એજ્યુકેશન ક્ષેત્રે કે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન, ગુજરાત સરકારે જે રીતે ઉદાહરણીય વર્ક કર્યું છે સ્ટાર્ટઅપ અને ઇનોવેશનમાં, એ રીતે સમગ્ર ભારતમાં જો એનો અમલ કરવામાં આવે તો શિક્ષણના દરેક વિદ્યાર્થી જોબ ટેકરની જગ્યાએ જોબ ગીવર થઈ શકશે. જી, થેન્ક યુ વેરી મચ. જી, અશોકભાઈ, તમે શું કહેશો? અત્યારે હું શિક્ષણની ગુણવત્તા ઉપર ભાર આપીશ અને એમાં શિક્ષકની ગુણવત્તા ઉપર. આજે તાલીમી જે કોલેજો ચાલી રહી છે, શિક્ષકોને જે પેદા કરી રહ્યા છે, પીટીસી કોલેજ, બીએડ કોલેજ, એમાં તાલીમાર્થીઓ કોલેજ જતા જ નથી અને ઘેર બેસીને પરીક્ષા આપીને ડિગ્રી મેળવે છે. તો સરકારે આવું કરતી કોલેજો બંધ કરીને પોતાના ખર્ચે નવી કોલેજો ઊભી કરવી જોઈએ કે જ્યાં શિક્ષક ગુણવત્તાસભર પેદા થાય. ઉપરાંત ગ્રાન્ટેડ કોલેજો પણ ઊભી કરવી જોઈએ. બજેટની અંદર આવી કોલેજો ઊભી કરવા માટે વધારે બજેટ ફાળવવું જોઈએ. જી 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 જી, સ્ટાર પાયલ અય્યર, તમે શું કહેશો? ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં સરકારે કઈ બજેટની બેઝિક જરૂરિયાત છે બજેટની કે જ્યાં આગળ તાકીદે ખર્ચ કરવો જોઈએ? ખાસ તો છે તે એકને ગોળ ને એકને ખોળવાળી નીતિ બંધ કરી દેવી જોઈએ. અને જે નબળી કોલેજો છે અથવા તો જે વિકસતી કોલેજો છે એમને પણ એના પ્રપોર્શન પ્રમાણે ફંડ ફાળવવું જોઈએ. જે રૂસાની જે નીતિ છે એ રૂસાવાળી નીતિને બંધ કરી અને નેકનું એક જે ગ્રેડેશન છે, આટલા બધા વિવિધતાસભર આખો દેશ, એમાં તમે નેકના એક જ ગ્રેડ પ્રમાણે બધી જ કોલેજોનું મૂલ્યાંકન કરો એ ન ચાલી શકે. નેકના મૂલ્યાંકનના માપદંડો વિસ્તાર પ્રમાણે, શહેર, ગ્રામ્ય વગેરે વિસ્તાર પ્રમાણે બદલવા પડશે અને તમામ કોલેજો એક સાથે વિકસી શકે તે પ્રમાણે ગ્રાન્ટની ફાળવણી એકંદરે સમાન રીતે થવી જોઈએ. જી, હેમંતભાઈ, કાર્યક્રમના સમાપનમાં તમારી લાસ્ટ કોમેન્ટ. સૌથી અગત્યનો મુદ્દો એ છે કે 2015માં જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ નક્કી થયા છે, જેના ઉપર ભારત સરકારે સહી કરી છે, એમાં જે ચોથો મુદ્દો છે તે એ છે કે તમારે સમતાપૂર્ણ અને સમાવેશી એવું ગુણવત્તાવાળું શિક્ષણ આપવાનું છે. હવે આને માટે જે જરૂરી છે સૌથી પહેલું તે એ છે કે જીડીપીના 6% જેટલું ખર્ચ તમે ફાળવો બજેટમાં. અને બીજો મુદ્દો એ છે
કે જો કમસે કમ આટલું ફાળવશો તો આવતે વર્ષે એ વધારવાની આવશ્યકતા ઊભી થશે. અને બીજો મુદ્દો એ છે કે પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે વધારે ખર્ચ કરવાની આવશ્યકતા છે. એનો અર્થ એવો નથી કે ઉચ્ચ શિક્ષણ માટે ખર્ચ કરવાની આવશ્યકતા નથી, પણ જે નવી શિક્ષણ નીતિ છે એ તમને એમ કહે છે કે હવે 8 ધોરણ સુધી નહીં પણ તમે છેક આગળ ઉપર સુધી પ્રાથમિક શિક્ષણ કરો, તો એ પ્રકારના સંજોગોમાં તમારે વધારે ખર્ચ કરવાની આવશ્યકતા જી છે. હેમંતભાઈની વાત બહુ જ સાચી છે. ઇફ આઈ એમ અ ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ધીસ કન્ટ્રી, આઈ વુડ રિક્વેસ્ટ ધી પ્રાઇમ મિનિસ્ટર કે હવે પછી શિક્ષણ બજેટના 6% એટલે કે જીડીપીના 6% જેટલું પૂરેપૂરું બજેટ ખર્ચ થવો જોઈએ, યોગ્ય સમયે થવું જોઈએ અને સારી રીતે અપાય અને સમયસર એ ખર્ચ થાય એની જોગવાઈ પણ થવી જ જોઈએ. આ બધા જ શિક્ષકો એ પ્રાથમિક શિક્ષણથી માંડીને યુનિવર્સિટી એજ્યુકેશનમાંથી આવે છે અને આગામી બજેટમાં શિક્ષણલક્ષી કઈ જોગવાઈઓ હોવી જોઈએ એની વિશદ ચર્ચા કરી. આપ સૌ મિત્રોનો જીએસટીવી ખૂબ ખૂબ આભાર માને છે. થેન્ક યુ વેરી મચ. હું જો ફાઇનાન્સ મિનિસ્ટર હોઉં તો આ વર્ષના બજેટમાં નિશ્ચિતપણે જીડીપીના 6% શિક્ષણમાં બજેટ ફાળવવું જ જોઈએ.